દારૂબંધીની વાતો થાય, કડક નિયમોની વાતો થાય અને થોડાક દિવસ પહેલા પણ વડોદરામાંથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ કહેવાતા ડ્રાય સ્ટેટમાં દારૂ બેફામ મળી રહ્યો છે। પરંતુ વાતો કરનાર સત્તાધારી પક્ષના નેતાનો દીકરો જ દારૂની ખેપ મારતો ઝડપાય છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે। અમે કોઈ તથ્યહીન વાત નથી કરી રહ્યા, પરંતુ પુરાવા સાથેની વાત કરી રહ્યા છીએ। ત્યારે કોણ છે નેતાજીનો બુટલેગર દીકરો? આવો જોઈએ આ રિપોર્ટમાં। બાપ નેતા, દીકરો બુટલેગર। સત્તાધારી પક્ષના નેતાનો દીકરો જ દારૂ સાથે ઝડપાયો। કારમાં કરી રહ્યો હતો 6 લાખના વિદેશી દારૂની હેરાફેરી। સૌથી પહેલા તો લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયેલા આ બંને શખ્સને જરા ધ્યાનથી જુઓ। દારૂ સાથે ઝડપાય એ બુટલેગર જ હોય, પરંતુ અહીં તો બુટલેગર બીજું કોઈ નહીં પરંતુ સત્તાધારી પક્ષના નેતાનો દીકરો છે। વાત કપડવંજ તાલુકા પંચાયતના સભ્ય મફત ઝાલાના દીકરા લિંકન ઝાલાની છે, જે હેલ્પર જિગ્નેશ ઝાલા સાથે મળીને પોતાની કારમાં જ વિદેશી બ્રાન્ડના દારૂ અને બિયરની હેરાફેરી કરી રહ્યો હતો, જેની ભનક સ્ટેટ મોનિટરિંગ સેલને લાગતા જ કપડવંજ ટાઉન બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી કારનો પીછો કર્યો અને દારૂ ભરેલ કાર સાથે બંને આરોપીને ઝડપી પાડ્યા। સૌથી મહત્વની વાત તો એ છે કે નેતાનો દીકરો ઝડપાયા પછી જિલ્લા પ્રમુખ કહે છે, અમે આવું કૃત્ય નહીં ચલાવી લઈએ, જ્યારે મફતભાઈ કહે છે કે મારો દીકરો મારા કહ્યામાં નથી। કઈ કઈ આવો દોરેક પરથી બહાર રહે છે, કઈ જગ્યાએ કપડ ઉતરાય છે એવી માહિતી મળેલ છે, પણ શું ધંધા કરશે ખબર નથી। કઈ દારૂની હેરાફેરી કરવામાં કઈ ગાડી પકડાયેલી છે એવો મારામાં મેસેજ ફોન આવ્યો એક ભાઈબંધનો કે તમારો છોકરો આમ છે કરે છે। મને ખબર નહીં, મારે દોરેક પરથી મારા જોડે કોઈ રહેતો નથી, કોઈ કોન્ટેક્ટ નથી મારે। હું રાજકીય માણસ છું, હું પબ્લિકની સેવા કરું છું। કપડવંજ તાલુકા પંચાયતના સદસ્યના પુત્રનું જે પ્રકારે દારૂ પકડ્યો છે, એસએમસીની રેડ થઈ, અગાઉ પણ જિલ્લા પંચાયતના સભ્યનો પણ આ જ પ્રકારે રેડ થઈ અને દારૂ પકડ્યો હતો। આ પ્રકારેની જો ભારતીય જનતા પાર્ટીના કમળના બેનર હેઠળ આવી કામગીરીને આવા કૃત્ય કરતા રહેશે તો કોઈને પણ ચલાવી લેવામાં નહીં આવે। પાર્ટી જ્યારે ટિકિટ આપી અને એમને પ્રજાની સેવા કરવા માટે જ્યારે પ્રતિનિધિ બનાવ્યા હોય ત્યારે કમળના બેનર હેઠળ આવા ખોરાક ધંધા કરતા હશે એ કોઈને પણ ચલાવી લેવામાં નહીં આવે। લો બોલો, જે નેતાના કહ્યામાં તેનો દીકરો જ ન હોય તે નેતા જનતાનું શું ભલું કરશે? અધિકારીઓ તો આવા નેતાઓને ગાંઠશે પણ નહીં। હવે જોવાનું એ રહેશે કે બુટલેગર દીકરાની કરતૂત સામે આવ્યા પછી સત્તા પક્ષ શું પગલાં ભરે છે। નિખિલ ભોય, વીટીવી ન્યૂઝ, ખેડા।